જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં પેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે। તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે એડિટિંગ શરૂ કરીએ। कोई फेस टू फेस बोले बात मन थी माल एकल हुरा घर मेरे गुण गुण करे हाल ए सिटी मा सर्वे करजे ग्राफ ऊंचा से हमारा खिस्सा मोरा क्या जैसे आइडल तमारा सर्वे करजे ग्राफ ऊंचा से हमारा खिस्सा मोरा क्या जैसे आइडल મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે અલાટોસન એપની જરૂર પડશે। તો સૌથી પહેલાં અલાટોસન એપને ઓપન કરી લો। અલાટોસન ઓપન થાય ત્યાં સુધી થોડી રાહ જોઈ લો। તો અલાટોસન ઓપન કર્યા પછી તમને કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે અહીંયા પ્રોજેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। પ્રોજેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરશો તો તમને અહીંયા બે પ્રોજેક્ટ જોવા મળશે। એ બંને પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે। તો ત્યાંથી તમારે અલાટોસનની અંદર એડ કરવાનું રહેશે અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો। તો સૌથી પહેલાં અહીંયા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને અહીંયા કમ્પ્લીટ સોંગ આપેલું છે। તો તમારે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયા મીડિયા પર ક્લિક કરી અહીંથી ફોટાને એડ કરી લો। પછી ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયા એડ ઇફેક્ટ પર જઈ અને ત્યાં ટાઇલ્સવાળા ઇફેક્ટને એડ કરી લો। ટાઇલ્સવાળા ઇફેક્ટને એડ કર્યા પછી અહીંયા મિરરવાળા ઓપ્શનને અનેબલ કરી લો। અનેબલ કર્યા પછી અહીંયા લાસ્ટ સુધી આવી જાય। લાસ્ટ સુધી આવી ગયા પછી અહીંયા ફોટા પર ક્લિક કરી અહીંયા ઓપ્શન પર ક્લિક કરી દો એટલે આપણો ફોટો કમ્પ્લીટ લાસ્ટ સુધી આવી જશે। તો હવે ફરી અહીંથી બેક થઈ જાઓ। બેક થઈ ગયા પછી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો। ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે અહીંયા આ પીએનજી ગ્રુપને કોપી કરી લેવાનું છે। તો આને સિલેક્ટ કરી અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી કોપી લેયર કરી લો। કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ। બેક થઈ ગયા પછી અહીંયા ફરી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો। ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી તમારે અહીંયા 0 0 પર અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ લેયર કરી દો। પેસ્ટ લેયર કરશો એટલે તો અહીંયા પીએનજી લાગી જશે। તો અહીંયા ગ્રુપને અનગ્રુપ કરી દો। અનગ્રુપ કરવા માટે 3 ડોટ પર ક્લિક કરી દો। 3 ડોટ પર ક્લિક કર્યા પછી અહીંથી અનગ્રુપ કરી દો। અનગ્રુપ કર્યા પછી નામ વાળે લેયર પર ક્લિક કરી અહીંયાથી ટેક્સ્ટ પર જઈ અહીંયા આ નામને સાફ કરી લો। તમારું નામ લખી દો। પછી ખરા નિશાન પર ક્લિક કરી દો। પછી અહીંથી ફરી બેક થઈ જાઓ। બેક થઈ ગયા પછી ફરી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો। ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે આ લિરિક્સ ગ્રુપને કોપી કરી લેવાનું છે। તો આને સિલેક્ટ કરી અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી કોપી લેયર કરી દો। કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ। બેક થઈ ગયા પછી ફરી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો। ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી અહીંયા 0 0 પર અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ લેયર કરી દો। પેસ્ટ લેયર કર્યા પછી અહીંયા ગ્રુપ પર ક્લિક કરી અહીંયાથી ડોટ પર ક્લિક કરી અહીંયાથી આ ગ્રુપને અનગ્રુપ કરી દો। અનગ્રુપ કરશો તો અહીંયા વિડીયોની અંદર કમ્પ્લીટ લિરિક્સ લાગી જશે। તો હવે ફરી અહીંયાથી બેક થઈ જાઓ। બેક થઈ ગયા પછી ફરી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો। ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે આ ઇફેક્ટ ગ્રુપને કોપી કરી લેવાનું છે। તો આને સિલેક્ટ કરી અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી કોપી લેયર કરી દો। કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ। બેક થઈ ગયા પછી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો। ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે અહીંયા કમ્પ્લીટ 14 પર આવી લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ લેયર કરી દો। પેસ્ટ લેયર કર્યા પછી અહીંયા ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટ પર ક્લિક કરી દો। પછી અહીંથી આ ગ્રુપને અનગ્રુપ કરી દો એટલે વિડીયોની અંદર કમ્પ્લીટ ઇફેક્ટ વાગી જશે। તો હવે ફરી અહીંથી બેક થઈ જાઓ। બેક થઈ ગયા પછી ફરી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો।
જીપીએસ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે આ લિરિક ઓવરલે ગ્રુપને કોપી કરી લેવાનું છે અને સિલેક્ટ કરી અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી કોપી લેયર કરી દો. કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી ફરી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો. પછી 0 પર રહી લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી પેસ્ટ લેયર કરી દો. પેસ્ટ લેયર કર્યા પછી અહીંયા ગ્રુપ પર ક્લિક કરી અહીંયા 3 ડોટ પર ક્લિક કરી અહીંયાથી અનગ્રુપ કરી દો. અનગ્રુપ કર્યા પછી હવે તમારે ઓવરલે પર ક્લિક કરી અહીંયા બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર લાઇટ પર ક્લિક કરી અહીંયાથી આ લાઇટવાળા ઓપ્શનને સિલેક્ટ કરી એવી જ રીતે નીચેવાળાને ઓવરલેને સિલેક્ટ કરી એટલે કમ્પ્લીટ ઓવરલે લાગી જશે. તો હવે આપણે એક્સપોર્ટ કરી દો. એક્સપોર્ટ કરવા માટે આ ઓપ્શન પર ક્લિક કરી દો. પછી તીર પર ક્લિક કરી અને સેટિંગ કરી દો. સેટિંગ કર્યા પછી એક્સપોર્ટ પર ક્લિક કરી દો એટલે આપણો વિડીયો કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે.